નમસ્કાર. ઘણીવાર અંગ્રેજી બોલતી વખતે કન્ફ્યુઝન થાય છે ને કે આઈ વોઝ ડુઇંગ ધીસ કે દે વર પ્લેઇંગ. આવું બધું ક્યારે વાપરવું? તો ચાલો આજે આ જ કન્ફ્યુઝન દૂર કરીએ. આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળને એકદમ સરળ રીતે સમજી લઈશું. દિશા એકેડેમીમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. તો ચાલો આપણે બધા સાથે મળીને અંગ્રેજી ગ્રામરની આ મજેદાર સફર શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ ચાલુ ભૂતકાળ છે શું? પછી એની વાક્યરચના કેવી હોય છે? એ પછી વેન અને વાઇલનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજીશું અને છેલ્લે ઢગલાબંધ ઉદાહરણો જોઈશું જેથી બધું બરાબર પાક્કું થઈ જાય. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો સવાલ, આ ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે શું? ચાલો એકદમ બેઝિકથી શરૂઆત કરીએ અને સમજીએ કે આનો અસલી મતલબ શું છે અને એને વાપરવાનો ક્યારે. જો એકદમ સિમ્પલ ભાષામાં કહું તો ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ચાલી રહેલી ક્રિયા. મતલબ એ ક્રિયા પૂરી નહોતી થઈ, એ ચાલુ હતી. જરા વિચારો, ગઈકાલે સાંજે 5 વાગે શું ચાલી રહ્યું હતું? કોઈ કહેશે હું તો ટીવી જોઈ રહ્યો હતો અથવા બાળકો બહાર રમી રહ્યા હતા. બસ આ જ છે ચાલુ ભૂતકાળ, જે ક્રિયા ભૂતકાળમાં ઇન પ્રોગ્રેસ હતી. ચાલો હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર, વાક્યરચના. મતલબ કે સેન્ટેન્સ બનાવવા કઈ રીતે. હવે આપણને તો ખબર પડી ગઈ કે આ ટેન્સ શું છે, પણ એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું કઈ રીતે? ચાલો એની ફોર્મ્યુલા જોઈએ. અને એની ફોર્મ્યુલા તો સાવ સહેલી છે. બસ 2 જ વસ્તુ મગજમાં રાખવાની છે. પહેલું, હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અથવા વર વાપરવાનું, અને બીજું, જે મુખ્ય ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી લગાવી દેવાનું. બસ આટલું જ કરવાનું છે ને સિમ્પલ? પણ હવે સવાલ એ થાય કે વોઝ ક્યાં વાપરવું અને વર ક્યાં? એનો નિયમ પણ એકદમ સીધો સાદો છે. યાદ રાખો, આઈ, હી, શી, ઇટ અને કોઈ પણ એક વચન નામ હોય તો એની સાથે હંમેશા આવશે વોઝ, અને વી, યુ, દે અને કોઈ પણ બહુવચન નામ હોય તો એની સાથે આવશે વર. ક્લિયર? સરસ. તો હવે આ વોઝ અને વરના નિયમોનો ઉપયોગ કરીને આપણે 3 અલગ પ્રકારના વાક્યો બનાવી શકીએ. એક તો હકારાત્મક એટલે કે પોઝિટિવ, બીજું નકારાત્મક એટલે કે નેગેટિવ, અને ત્રીજું પ્રશ્નાર્થ એટલે કે સવાલવાળું વાક્ય. ચાલો ફટાફટ ત્રણેયને સમજી લઈએ. પહેલા વાત કરીએ હકારાત્મક વાક્યની. એની રચના એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી કર્તા પ્રમાણે વોઝ અથવા વર, અને પછી વર્બની પાછળ આઈએનજી. જેમ કે દે વર પ્લેઇંગ ક્રિકેટ, મતલબ કે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. અહીં દે બહુવચન છે એટલે આપણે વ વાપરી. હવે નેગેટિવ વાક્ય બનાવવું તો આનાથી પણ સહેલું છે. કંઈ જ નથી કરવાનું, બસ વોઝ કે વર પછી નોટ મૂકી દેવાનું છે. દાખલા તરીકે હી વોઝન્ટ સ્ટડીંગ, જેનો અર્થ થાય તે અભ્યાસ કરી રહ્યો ન હતો. જુઓ કેટલું સહેલું છે. અને જો સવાલ પૂછવો હોય તો એના માટે એક નાનકડી ટ્રીક છે. જે વોઝ કે વર છે એને ઉપાડીને વાક્યની શરૂઆતમાં મૂકી દો, એટલે કે સબ્જેક્ટની પહેલા. જેમ કે વોઝ શી ડાન્સિંગ, એટલે કે શું તે નાચી રહી હતી? બસ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. છે ને એકદમ મજેદાર? ઓકે, અહીં એક નાનકડો બ્રેક લઈએ. આશા છે કે આટલું તો બરાબર સમજાઈ ગયું હશે. જો તમારે આવા જ મજેદાર અને સરળ પાઠ શીખતા રહેવું હોય અને અમારી સાથે કનેક્ટેડ રહેવું હોય તો દિશા એકેડેમીને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. સ્ક્રીન પર તમને બધા હેન્ડલ્સ દેખાઈ રહ્યા છે. ચાલો હવે પાછા આવીએ આપણા ટોપિક પર. ચાલો હવે વાત કરીએ એક એવી વસ્તુની જ્યાં મોટાભાગના લોકો ગૂંચવાઈ જાય છે, પણ જો એકવાર સમજાઈ જાય તો બહુ જ કામની વસ્તુ છે. અને એ છે વેન અને વાઇલનો સાચો ઉપયોગ. આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે. જુઓ, વાઇલનો ઉપયોગ ત્યારે થાય જ્યારે 2 ક્રિયાઓ ભૂતકાળમાં એક જ સમયે સાથે ચાલી રહી હોય, પેરેલલ. જેમ કે વાઇલ આઈ વોઝ સ્ટડીંગ માય સિસ્ટર વોઝ પ્લેઇંગ, મતલબ હું ભણી રહ્યો હતો અને એ જ સમયે મારી બેન રમી રહી હતી. જ્યારે વેનનો ઉપયોગ ત્યારે થાય જ્યારે એક લાંબી ક્રિયા ચાલુ હોય અને એની વચ્ચે અચાનક કોઈ બીજી ટૂંકી ક્રિયા થાય. જેમ કે આઈ વોઝ વોચિંગ ટીવી વેન ધ ફોન રેંગ. ટીવી જોવાની લાંબી ક્રિયા ચાલુ હતી અને વચ્ચે ફોનની રિંગ વાગી.
ચાલો હવે આપણે બધા નિયમો તો શીખી લીધા, પણ હવે આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં કઈ રીતે વાપરવી તો એના માટે આપણે કેટલાક કીવર્ડ્સ અને ઉદાહરણો જોઈશું, જેથી આપણી સમજ એકદમ પાક્કી થઈ જાય. હવે હું તમને અમુક હિન્ટ આપું છું. જો કોઈ વાક્યમાં તમને એટ ધેટ ટાઈમ, ધેન, while, when અથવા તો ભૂતકાળનો કોઈ ફિક્સ સમય જેમ કે એટ 5 PM yesterday આવા શબ્દો દેખાય તો સમજી જવાનું કે અહીં મોટે ભાગે ચાલુ ભૂતકાળ જ આવશે. આ એની ઓળખ છે. ચાલો હવે ફટાફટ કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું છે The children were making a noise. અહીં the children એટલે કે બાળકો, જે બહુવચન છે એટલે એની સાથે આવ્યું were. સિમ્પલ. બીજું ઉદાહરણ જોઈએ. It was raining heavily last night. મતલબ કે ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. અહીં આપણે ભૂતકાળના કોઈ સીનનું વર્ણન કરી રહ્યા છીએ અને ઇટ સાથે હંમેશા વોઝ આવે છે એ તો આપણને ખબર જ છે. હવે એક નેગેટિવ વાક્યનું ઉદાહરણ. I was not driving fast. અહીં I સાથે વોઝ આવ્યું અને નેગેટિવ બનાવવા માટે એની પાછળ નોટ લાગી ગયું. એટલે કે હું ગાડી ઝડપથી ચલાવી રહ્યો ન હતો. અને છેલ્લું એક પ્રશ્નાર્થ વાક્ય. Were they waiting for us? અહીં જુઓ, were વાક્યની શરૂઆતમાં આવી ગયું અને સબ્જેક્ટ they એના પછી. શું તેઓ આપણી રાહ જોઈ રહ્યા હતા? તો બસ આ હતો આપણો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આશા છે કે હવે બધું જ એકદમ ક્લિયર થઈ ગયું હશે. હવે પ્રેક્ટિસ કરવાનો સમય છે. ચાલો બધા વિચારીએ અને આ સવાલનો જવાબ અંગ્રેજીમાં આપવાનો પ્રયત્ન કરીએ. What were you doing yesterday at 7 PM? અને હા, આવા જ બીજા ટોપિક સરળતાથી શીખવા માટે દિશા એકેડમીને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ.